નમસ્તે વિદ્યાર્થી દર્શક મિત્રો, આપણે ધોરણ 11 અકાઉન્ટમાં ચેપ્ટર 1 માં આગળના લેક્ચરમાં આપણે 45 જેટલા પારિભાષિક શબ્દો અંગે સૌ કોઈ સમજૂતી મેળવી ચૂક્યા છે. તો હવે આપણે છેલ્લા બે પહેલા ચેપ્ટરના છેલ્લા બે કોઈ મહત્વના ટોપિક બાકી રહેતા હોય તો એ છે હિસાબી તૈયાર કરવાની પદ્ધતિઓ અને હિસાબો તૈયાર કરવાના તબક્કાઓ ક્યાં ક્યાં. તો એમાંથી આજે આપણે પહેલું જોઈએ હિસાબી તૈયાર કરવાની પદ્ધતિઓ કઈ. તો કે મુખ્યત્વે બે પદ્ધતિઓ છે, દેશીનામા પદ્ધતિ અને બીજું છે દ્વિનોંધીનામા પદ્ધતિ. તો દેશીનામા પદ્ધતિ અને દ્વિનોંધીનામા પદ્ધતિ એટલે શું? જો તમે આ બંને શબ્દો ઉપર પણ ખાલી ફોકસ કરશો તો પણ તમને ઓટોમેટિક થોડો કન્સેપ્ટ ક્લિયર થશે કે દેશી એટલે શું. દેશીનામા પદ્ધતિ એમાં જે શબ્દ છે દેશી, તો કે દેશી એટલે શું? દેશી એટલે કે કોઈ પહેલાના જમાનાનું કોઈ જૂના જમાનાની કોઈ પદ્ધતિઓ કે વસ્તુ હોય એને દેશી તરીકે આપણે સૌ કોઈ ઓળખીએ છીએ. તો આ દેશીનામા પદ્ધતિ એટલે શું? કે દેશીનામા પદ્ધતિમાં પહેલાના જમાનામાં એ કોઈ ધંધાકીય એકમ અથવા તો વેપારી દ્વારા એ જૂનવાણી સ્ટાઇલ મુજબ નામા લખવામાં આવતા. તો આ જૂનવાણી સ્ટાઇલમાં એ મુખ્યત્વે રોકડ મેળ અને ખાતા વહી એટલે કે ખાતા મેળ, રોકડ મેળ અને ખાતા વહી બનાવી અને પહેલાના જમાનામાં જે વેપારીઓ છે એ હિસાબો લખતા, જેને બીજા અર્થમાં કહીએ તો વહી ખાતા પદ્ધતિ તરીકે પણ એક દેશીનામા પદ્ધતિને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, તમને એમસીક્યુ માં પૂછાય છે કે દેશીનામા પદ્ધતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે દેશીનામા પદ્ધતિને બીજી વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલાના જમાનામાં એવી કોઈ ટેકનોલોજી નથી, એટલે કે પહેલાના જમાનામાં જે કંઈ પણ વ્યવહારો કરતા વેપારીઓ એ હાથેથી હિસાબો લખતા, જેને કારણે ઘણીવાર આ હિસાબો લખવામાં ભૂલ પણ થતી. તો એને કારણે જેમ જેમ હવે ટેકનોલોજીઓ આવી એવી રીતના હવે બીજી પદ્ધતિ અસ્તિત્વમાં આવી. હવે જોવા જાઓ તો દેશીનામા પદ્ધતિનો કોઈ ઉપયોગ કરતા નથી. હવે દ્વિનોંધીનામા પદ્ધતિમાં કોમ્પ્યુટર ઉપર આ હિસાબો એ લખવામાં આવે છે. તો દ્વિનોંધીનામા પદ્ધતિ એટલે શું? જેમ તમે દેશીનામામાં મેં તમને કીધું હતું કે દેશી એટલે શું? તો કે જૂના જમાનામાં. તો દ્વિનોંધી એટલે શું? તો કે બે નોંધ કરવામાં આવે. કઈ બે નોંધ? તો કે આખી નોંધ જે છે એ ઉધાર અને જમાના નિયમો ઉપરથી આ દ્વિનોંધીનામા પદ્ધતિ છે એ આખું ઉધાર અને જમાના નિયમ ઉપર જ છે. ઉધાર અને જમાના નિયમો એ આપણે આગળના ચેપ્ટરમાં ભણવાના છીએ, પણ દ્વિનોંધીનામા પદ્ધતિ એટલે કે શું? તો કે બે નોંધ ઉધાર અને જમા, ડ્યુઅલ ઇફેક્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય એ આપવામાં આવે છે અને એના ઉપરથી તે આપણા હિસાબો તૈયાર કરવામાં આવે છે. તો આ દેશીનામા પદ્ધતિની સૌપ્રથમ શરૂઆત જો કોઈએ કરી હોય તો ઈસવીસન 1949 માં ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ કરી હતી. ખાસ યાદ રાખજો, ઈસવીસન 1949 માં ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસિઓલીએ દ્વિનોંધી નામા પદ્ધતિની
શરૂઆત કરી હતી. તમને 1 માર્કમાં અથવા તો MCQ માં પૂછાઈ શકે કે ઇટાલીના ગણિતશાસ્ત્રી કોણ કે જેમણે દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત કરી? તો કે લ્યુકા પેસિઓલી. કઈ સાલમાં? તો કે ઈસવીસન 1949 માં ઇટાલીના ગણિતશાસ્ત્રી જે છે એણે દ્વિનોંધી નામા પદ્ધતિની સૌપ્રથમ શરૂઆત કરી હતી. તો આ થઈ આપણું બીજી પદ્ધતિ દ્વિનોંધી નામા પદ્ધતિ, એટલે કે બે ઇફેક્ટ આપીને આપણે આપણા એકાઉન્ટ તૈયાર કરીએ એ થઈ દ્વિનોંધી નામા પદ્ધતિ. આ બે ઇફેક્ટ કઈ? તો કે ઉધાર અને જમા ને જે નિયમો છે એને આધારે એ આખા જે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે, ખાતાઓ દોરવામાં આવે, તો આ આખું જે છે રમત એ ઉધાર અને જમાના નિયમ ઉપર જ છે. અત્યારે સૌથી કોઈ પ્રચલિત પદ્ધતિ હોય એ છે દ્વિનોંધી નામા પદ્ધતિ. અત્યારના જમાનામાં બધા જ વ્યક્તિઓ આ પદ્ધતિનો ઉપયોગ કરે છે, જ્યારે દેશી નામા પદ્ધતિનો કોઈ ઉપયોગ કરતા નથી. હજી પણ અમુક એવા લોકો છે કે જેમને કોમ્પ્યુટર ઉપર લખતા ન આવડતું હોય અને એ આ પદ્ધતિનો ઉપયોગ કરે, પરંતુ હવે અત્યારે જમાના પ્રમાણે સૌથી પ્રચલિત પદ્ધતિ હોય તો એ છે આપણી દ્વિનોંધી નામા પદ્ધતિ. તો દ્વિનોંધી નામા પદ્ધતિમાં મુખ્યત્વે 3 ધોરણો આવે છે. આ 3 ધોરણોથી હિસાબો તૈયાર કરવામાં આવે છે. તો વેપારી ધોરણે એમાં નંબર 1 છે એ છે વેપારી ધોરણે. વેપારી ધોરણે હિસાબો કેવી રીતના તૈયાર કરવા? તો કે વેપારી ધોરણમાં હિસાબો કેવી રીતના તૈયાર કરવામાં આવે છે? તો કે ચાલુ વર્ષના જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન, જે કંઈ પણ વ્યવહારો થાય એ જ અકાઉન્ટમાં એટલે કે એ જ નામામાં નામા લખવામાં આવે છે. તો ચાલુ વર્ષમાં જે કંઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન, માની લો કે ખરીદીના હોય, વેચાણના હોય, કોઈ જવાબદારી હોય, કોઈ મિલકતો હોય, આ જે કંઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન ચાલુ વર્ષમાં થયા હોય એના જ ટ્રાન્ઝેક્શન નોંધવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વેપારી ધોરણમાં ચાલુ વર્ષના ટ્રાન્ઝેક્શન નોંધવામાં આવે છે. તો અગાઉના વર્ષનું શું? તો કે અગાઉના વર્ષનું જે ટ્રાન્ઝેક્શન થયું હોય એ અગાઉમાં લખાઈ ગયું હોય. હવે માની લો કે એક ઉદાહરણ હું તમને આપું. માની લો કે આપણે કોઈ વેચાણ કર્યું હતું અને આપણે રૂપિયા મળવાના બાકી છે, એટલે કે મળવા બાકી આવક એ હવે આપણે મળી, તો એ તો ઓબ્વિયસલી આ વર્ષમાં જ આપણે એન્ટ્રી આપશું? તો કે નહીં, વેપારી ધોરણ પ્રમાણે નહીં. વેપારી ધોરણ પ્રમાણે એ તમારી જે આવક મળવાની બાકી હોય, માની લો કે વેપારી ધોરણ પ્રમાણે અગાઉના વર્ષમાં એટલે કે 2018 અને 19 ના વર્ષમાં તમારી મળવાની બાકી આવક હોય તો આવકો કરી અને એની નીચે મળવાની બાકી આવકો એ જ ઇફેક્ટ આપવામાં આવશે. એટલે ટોટલ આવકો એવી રીતના અગાઉના વર્ષમાં જ લખાઈ ગઈ હોય છે અને ચાલુ વર્ષમાં જે કંઈ પણ આવકો મળી હોય એ લખવામાં આવશે નહીં. કારણ તો કે વેપારી ધોરણે જે પદ્ધતિ છે એ એવું કહે છે કે ચાલુ વર્ષમાં જે કંઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન કરીએ એની જ નોંધ થાય. ભૂતકાળ કે ભવિષ્યના જે કંઈ પણ વ્યવહાર થઈ ગયા હોય અથવા તો થવાના હોય એની નોંધ વેપારી ધોરણમાં કરવામાં આવતી નથી. માની લો કે આપણે 11 મહિનાનો પગાર ચૂકવી દીધો અને જે છેલ્લું આપણો જે મહિનો છે એટલે કે માર્ચ, તમે ખાસ યાદ રાખજો કે આ જે હિસાબો આપણે તૈયાર કરીએ એ 1/4 થી 31/3 સુધીના આ જે આપણો હિસાબી એકાઉન્ટિંગ પીરિયડ ગણાય. 1/4 થી 31/3. તો માની લો કે આપણે ફેબ્રુઆરી સુધી બધાય આપણા કર્મચારીઓને પગાર ચૂકવી દીધો અને હવે ત્રીજો જે માર્ચ છે એનો આપણે પગાર ચૂકવવાનો બાકી છે, પણ સંજોગો વશત આપણે કોઈ પગાર ચૂકવી શક્યા નહીં. તો હવે જે આની એન્ટ્રી કેમ આપવામાં આવશે? તો પગાર કરી અને ચૂકવવા બાકી પગાર લખી બંને અમાઉન્ટ લખી અને એની એન્ટ્રી આ વર્ષમાં લખવામાં આવશે. ખાસ યાદ રાખજો કે વેપારી ધોરણે જો કોઈ પણ હિસાબો તૈયાર કરવામાં આવે તો ચાલુ વર્ષના ટ્રાન્ઝેક્શન નોંધવામાં આવશે. ને અત્યારે મોસ્ટ ઓફ આ
વેપારી ધોરણે દ્વિનોંધી નામા પદ્ધતિની વેપારી ધોરણે અત્યારે હિસાબો એ લખાતા હોય છે. સેકન્ડ નંબર ઉપર આવીએ તો એ છે રોકડ ધોરણે. તો રોકડ ધોરણે હિસાબો કેવી રીતના લખવા, જેમ આપણે જોયું હતું કે દેશી નામા પદ્ધતિ એ અત્યારે કોઈ અસ્તિત્વમાં નથી, જેટલી કે દ્વિનોંધી નામા પદ્ધતિ છે. અત્યારે મુખ્યત્વે ઉપયોગ કોનો થાય તો કે દ્વિનોંધી નામા પદ્ધતિનો. એવી જ રીતના વેપારી પદ્ધતિ છે, વેપારી ધોરણો, એનો જ અત્યારે મુખ્યત્વે ઉપયોગ થાય છે. રોકડ ધોરણે ઉપયોગ થતો નથી. કારણ તો કે રોકડ ધોરણે જે હિસાબો તૈયાર કરવામાં આવે એમાં ફક્ત અને ફક્ત રોકડના જ ટ્રાન્ઝેક્શન, રોકડના જ વ્યવહારો નોંધવામાં આવે છે. તો માની લો કે કોઈ ઉધાર આપણે ખરીદી કરી અથવા તો ઉધાર આપણે વેચાણ કર્યું, તો એની નોંધ શું કરવું? તો રોકડ ધોરણે જો તમે હિસાબો તૈયાર કરતા હોય તો આની ઇફેક્ટ એ ઉધારમાં જો તમે કરી હોય તો એની ઇફેક્ટ જે ટ્રાન્ઝેક્શન થયું એ નહીં બતાડવામાં આવે. તો આને પરિણામે આપણા અમુકવાર આપણે હિસાબોની માહિતી મેળવવી હોય તો ચોક્કસ માહિતી રજૂ થઈ શકશે નહીં. પરિણામે અત્યારના જે કંઈ પણ વેપારીઓ છે એ આ રોકડ ધોરણે બહુ ઓછા વ્યક્તિઓ એવા છે કે વેપારીઓ છે કે જે આ રોકડ ધોરણે એ હિસાબો તૈયાર કરવામાં આવતા હોય. તો આ હિસાબો તૈયાર, આ રોકડ ધોરણે જે હિસાબો તૈયાર કરવામાં આવે એમાં પણ સેમ વેપારી ધોરણની જેમ જ જે કંઈ પણ આપણે ચાલુ વર્ષમાં જે કંઈ પણ રોકડમાં જે ટ્રાન્ઝેક્શન થયા હોય એ જ નોંધવામાં આવશે. અને નંબર 3 એ છે મિશ્ર ધોરણે. તો મિશ્ર ધોરણ એટલે શું? તો કે બંનેનું મિક્સ. એ આપણે જોઈએ તો કે રોકડ અને વેપારી આ બંનેનું મિક્સ કરીને જે હિસાબો લખવામાં આવે એને મિશ્ર પદ્ધતિ તરીકે હિસાબો લખાય કહેવાય. પરંતુ આ જે મિશ્ર પદ્ધતિ છે એનો પણ અત્યારે કોઈ ઉપયોગ કરતા નથી. સૌથી વધારે ઉપયોગ થતો હોય તો એ છે વેપારી ધોરણે. એટલે કે વેપારી ધોરણમાં આપણે જોયું કે ચાલુ વર્ષના જ આપણે ટ્રાન્ઝેક્શન નોંધવામાં આવશે. એમાં રોકડ હોય કે પછી ઉધાર અથવા તો ચૂકવવાના બાકી હોય અથવા તો મળવાના બાકી હોય જે રકમ એ ચાલુ વર્ષમાં નોંધવામાં આવશે. ભૂતકાળના કે ભવિષ્યના જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે અથવા તો થવાના છે એની નોંધ કરવામાં આવશે નહીં. એની સામે રોકડમાં આપણે જોઈએ તો રોકડમાં પણ સેમ એવી જ રીતના કે ચાલુ વર્ષના જે તે સમયના ચાલુ વર્ષના જે હિસાબો નોંધવામાં આવશે. ફક્ત રોકડમાં એટલે કે કેશથી જે ટ્રાન્ઝેક્શન થયા હોય, ઉધાર ઉપર ટ્રાન્ઝેક્શન જે થયા હોય એ નોંધવામાં નહીં આવે. ફક્ત અને ફક્ત જે રોકડથી જે ટ્રાન્ઝેક્શન થયા હોય એ જ આ રોકડ ધોરણે નોંધવામાં આવતા હોય છે. જેને પરિણામે માની લો કે આપણે હિસાબની જ્યારે પણ ઉધાર માની લો કે આપણે વેચાણ કર્યું છે તો એની જો નોંધ જ નહીં કરી હોય તો પરિણામે આપણા હિસાબો પણ સાચા બનતા નથી. એટલે કે આ જે રોકડ ધોરણે છે એ અત્યારે કોઈ હિસાબો તૈયાર કરતા નથી. અને મિશ્ર ધોરણે, મિશ્ર ધોરણે એટલે શું? તો કે વેપારી અને રોકડ બંનેનું મિક્સ કરી અને જે હિસાબો લખે એ મિશ્ર ધોરણે હિસાબો કહેવામાં આવે છે. ખાસ આજનો મહત્વનો ટોપિક એ છે આપણો હિસાબી તૈયાર કરવાની પદ્ધતિઓ કઈ કઈ? તો કે મુખ્યત્વે બે પદ્ધતિઓ છે, દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિને વહી ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશી નામા પદ્ધતિનો અત્યારે કોઈ ઉપયોગ થતો નથી. અત્યારે મુખ્યત્વે દ્વિનોંધી નામા પદ્ધતિમાં આપણે સૌ કોઈ આ વ્યવહારો લખતા હોય છે, નામમાં બનાવતા હોઈએ છીએ. તો આ દ્વિનોંધી નામા પદ્ધતિમાં શું આવે તો કે ઉધાર અને જમા એટલે કે બે નોંધ આપીને જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન, જે કંઈ પણ અકાઉન્ટ બનાવવામાં આવે એને દ્વિનોંધી નામા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે દ્વિનોંધી નામા પદ્ધતિની શરૂઆત ઇટાલીના ગણિતશાસ્ત્રીય લ્યુકા પેસિઓલી ઈસવીસન 1949 માં લ્યુકા પેસિઓલી, આ ખાસ નામ યાદ રાખજો. તમને એક માર્કના MCQ
આ ક્વેશ્ચન તો લ્યુકા પેસિઓલીએ આ પદ્ધતિની શરૂઆત કરી હતી દ્વિનોંધી નામા પદ્ધતિની. એની અંદર 3 ધોરણો છે: વેપારી ધોરણ, રોકડ ધોરણ અને મિશ્ર ધોરણ. એની આપણે ચર્ચા 2 વખત કરી ચૂક્યા છીએ. તો ખાસ યાદ રાખજો કે હિસાબી તૈયાર કરવાની પદ્ધતિઓ તમને પૂછાય કે હિસાબી તૈયાર કરવાની પદ્ધતિઓ વિગતવાર ચર્ચો. દ્વેષીનામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિમાં જે કંઈ પણ આજે આપણે સમજ્યા એ તમારે લખવું પડે. હવે પછી આપણે આગળનો જે ટોપિક છે એ આગળના લેક્ચરમાં ડિસ્કસ કરશું. તો ત્યાં સુધી બધાને ગુડ બાય.